જો કોષ પ્રમાણિત હોય તેનો પોટેન્શિયલ ગણવા માટે આ સૂત્ર છે ડેલ્ટા E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 કેથોડ માઇનસ E0 એનોડ. તો જો કોષ પ્રમાણિત હોય તો પ્રમાણિત કોષનો પોટેન્શિયલ નક્કી કરવા માટેનું આ સૂત્ર છે. પણ જો કોષ બિન પ્રમાણિત કોષ હોય તો એનું પોટેન્શિયલ ગણવા માટે, એવા વિદ્યુતનો પોટેન્શિયલ નક્કી કરવા માટે નર્નસ્ટ નામના વૈજ્ઞાનિકે એક સમીકરણ આપ્યું છે, જેને કહેવામાં આવે છે નર્નસ્ટ સમીકરણ. તો હવે આપણો મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ, નર્નસ્ટ સમીકરણ. તો પહેલા આટલી વસ્તુ કમ્પ્લીટ તૈયાર કરી દેજો. હા, હવે જોઈએ આપણે નર્નસ્ટ સમીકરણ. તો બાવ ધ્યાન છો. તો જે કોષ પ્રમાણિત ન હોય એને કહેવાય બિન પ્રમાણિત કોષ. જે અર્ધકોષ પ્રમાણિત ન હોય એને કહેવાય બિન પ્રમાણિત અર્ધકોષ. પ્રમાણિત માટે સ્ટાન્ડર્ડ કન્ડિશન, પ્રમાણિત સ્થિતિ માટે આટલી કન્ડિશન હતી. દ્રાવણની સાંદ્રતા 1 મોલર, તાપમાન 25 ડિગ્રી, 298 કેલ્વિન તાપમાન, વાયુ હોય તેનું દબાણ 1 બાર. હવે આપણી ટેક્સ્ટબુકમાં શું કર્યું છે? ફક્ત દ્રાવણની સાંદ્રતાનો ઉલ્લેખ કર્યો છે, પણ વાયુનું દબાણ પણ જોવાનું હોય, તાપમાન પણ જોવાનું હોય. એટલે એવું કહેવાય હકીકત, એટલે આપણા ટેક્સ્ટબુકમાં એવું લખ્યું છે, જે અર્ધકોષમાં દ્રાવણની સાંદ્રતા 1 મોલર ન હોય એને કહેવાય બિન પ્રમાણિત અર્ધકોષ. જે કોષમાં દ્રાવણની સાંદ્રતા 1 મોલર ના હોય એને કહેવાય બિન પ્રમાણિત કોષ. ના, આ ત્રણ શરતોનું પાલન થવું જોઈએ. તો જે બિન પ્રમાણિત કોષ છે કે બિન પ્રમાણિત અર્ધકોષ છે એનો પોટેન્શિયલ નક્કી કરવા માટે નર્નસ્ટ નામના વૈજ્ઞાનિકે એક સમીકરણ રજૂ કર્યું છે, જેને કહેવાય છે નર્નસ્ટ સમીકરણ. તો યાદ રાખજો, બિન પ્રમાણિત કોષ કે બિન પ્રમાણિત અર્ધકોષ નો પોટેન્શિયલ નક્કી કરવા માટે નર્નસ્ટ નામના વૈજ્ઞાનિકે સમીકરણ રજૂ કરેલ છે, જેને નર્નસ્ટ સમીકરણ કહે છે. તો નર્નસ્ટ નામના વૈજ્ઞાનિકે બિન પ્રમાણિત કોષ કે અર્ધકોષનું પોટેન્શિયલ નક્કી કરવા માટે એક સમીકરણ રજૂ કર્યું છે. આ સમીકરણને નર્નસ્ટ સમીકરણ કહે છે. અને જે નર્નસ્ટ સમીકરણ બનાવ્યું એની તારવણી ઉષ્મા ગતિશાસ્ત્રના સિદ્ધાંતને આધારે કરવામાં આવે છે. તો યાદ રાખજો, નર્નસ્ટ સમીકરણની તારવણી ઉષ્મા ગતિશાસ્ત્રના સિદ્ધાંતને આધારે કરવામાં આવે છે. નર્નસ્ટ સમીકરણ કેવી રીતે બનાવવામાં આવે છે? તો કે ઉષ્મા ગતિશાસ્ત્રના સિદ્ધાંતને આધારે કરવામાં આવે છે. તો યાદ રાખજો, નર્નસ્ટ સમીકરણની તારવણી કોના આધારે કરવામાં આવે છે? ઉષ્મા ગતિશાસ્ત્રના સિદ્ધાંતને આધારે કરવામાં આવે છે. નર્નસ્ટ સમીકરણની તારવણી આપના કોર્સમાં નથી. નર્નસ્ટ સમીકરણની તારવણી એ આપના કોર્સમાં નથી, એટલા માટે લખતા નથી. હવે ડાયરેક્ટ આપણે નર્નસ્ટ સમીકરણની તારવણી
નથી લખવાની, કેવી રીતે નળનું સમીકરણ બને છે એ જોઈ લઈએ છે. તો કે એક પ્રક્રિયા છે m plus n electron gives m solid. તો આ વિદ્યુત ધ્રુવ કોઈ પ્રક્રિયા છે, આ વિદ્યુત ધ્રુવની પ્રક્રિયા છે m plus n કોઈ પણ લખ્યું, રિડક્શન પ્રક્રિયા લખી છે. ઓકે, તો આ વિદ્યુત ધ્રુવ પ્રક્રિયા માટે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં કોઈ પણ સાંદ્રતા કોઈ પણ હોય તો નર્નસ સમીકરણને આધારે આનો પોટેન્શિયલ ગણી શકાય છે. તો આ વિદ્યુત ધ્રુવ પ્રક્રિયા માટે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં કોઈ પણ સાંદ્રતા માટે નર્નસ્ટ સમીકરણને આધારે પોટેન્શિયલ નક્કી કરી શકાય છે. એના આધારે પોટેન્શિયલ નક્કી કરી શકાય છે. ચાલો સમજો. આપણને સમીકરણ આપ્યું છે, સમીકરણ લખી નાખું. વિદ્યુત ધ્રુવ પ્રક્રિયા m plus n aqueous plus n electron gives m solid. હવે બરાબર ધ્યાન આપજો. તમને ઓક્સિડેશન પ્રક્રિયા છે કે રિડક્શન પ્રક્રિયા છે એ જોવાનું. એનો પોટેન્શિયલ E સામાથી શું બને છે? m plus n માંથી m બને છે. તો નર્નસ્ટ નામના વૈજ્ઞાનિકે કીધું કે જે પ્રક્રિયા હોય જેમાંથી જે બનતું હોય એ લખો તો m plus m માંથી m બને છે. ઓકે, આ બિન પ્રમાણિત, ઉપર મીંડું ના કરો તો બિન પ્રમાણિત પોટેન્શિયલ કહેવાય. આ કયો પોટેન્શિયલ કહેવાય? બિન પ્રમાણિત. કોઈ પણ બિન પ્રમાણિતનો પોટેન્શિયલ ગણવો છે ને, જેનો પોટેન્શિયલ ગણવો જેનો પ્રમાણિત ખબર હોવી જોઈએ. એટલે E0 m plus n m આ થયો પ્રમાણિત પોટેન્શિયલ. માઇનસ RT by NF ln log પતી ગયું, log નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. આ સમીકરણ આપ્યું. E is m plus n m is equal to E0 mn plus m minus RT by NF ln નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. હવે આ પ્રક્રિયામાં R બરાબર 8.314 જૂલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન છે. T બરાબર 25 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે કે 298 કેલ્વિન તાપમાન છે. F બરાબર 96,487 એટલે આશરે મૂકે તો 96,500 કુલમ. આ બધાની કિંમત મૂકી સાદું રૂપ આપો ને તો E is equal to mn plus m E0 m plus m minus 0.059 by n. એક મિનિટ, આ ln નું રૂપાંતર પહેલા log માં કરી દઉં. ln નું રૂપાંતર log માં કરી દઉં તો E mn m is equal to E0 m plus m minus ln નું રૂપાંતર log માં કરું તો ln બરાબર છે ખબર છે 2.303 log આવે. ln બરાબર કેટલા છે? 2.303 log. તો 2.303 RT by NF log નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. ln આ કેવી રીતે આવ્યું તો યાદ રાખજો. ln is equal to 2.303
2.303 log. ln is equal to 2.303 log. चलो अब આપણે કિંમત મૂકીએ કે R is equal to 8.314 जूल प्रति मोल प्रति केल्विन. T बराबर तापमान 298 केल्विन. F बराबर 96,487 કુલમ. આ મૂકો અને સાદું રૂપ આપશો ને આવું આવશે E mn plus m is equal to E0 mn plus m minus 0.059 by n log નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયાની આવું કેવી રીતે આવ્યું તો યાદ રાખજો 2.303 RT by F is equal to 0.059. તમે અહીંયા R ની કિંમત મૂકી દેજો, તાપમાનની કિંમત મૂકી દેજો, ફેરાડેની કિંમત મૂકી દેજો, એકમમાં રૂપાંતર કરીને સાદુરૂપ આપશો તો આ જવાબ આવશે 0.059 by n log નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. તો હંમેશા હું આ સૂત્ર મોડે કરી નાખીશ. તો અહીંયાથી તમને પ્રશ્ન પૂછાય 2.303 RT by F અથવા આવું પણ પ્રશ્ન પૂછાય 0.059 એ કોનું મૂલ્ય છે તો યાદ રાખજો 0.059 એ 2.303 RT by F નું મૂલ્ય છે. 0.059 એ કોના બદલે આવ્યા છે 2.303 RT by F ના બદલે આવ્યા છે. હવે આ પ્રક્રિયા જે છે ને એ પ્રક્રિયામાંથી લખવાનું નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. તો E m plus m is equal to E0 m plus m minus 0.059. હવે સમજો આ પ્રક્રિયા માટે n બરાબર કોણ તો કે મેળવેલા કે ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. n બરાબર કોણ મેળવેલા કે ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો જો n બરાબર અહીંયા કેટલા છે n log નિપજની સાંદ્રતા. નિપજ કોણ છે m સોલિડ. તો m સોલિડની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયક m plus n એક્યુઅસની સાંદ્રતા. હવે આપણે સમતુલનમાં ભણી ગયા છે કે કોઈ પણ ઘન પદાર્થની સાંદ્રતા અચળ રહે છે હંમેશા કેટલી લેવામાં આવે છે 1. તો ઘન પદાર્થની સાંદ્રતા અચળ લેવામાં ઘન પદાર્થની સાંદ્રતા અચળ હોય છે બદલાતી નથી. ધેરફોર ઘન m પરની સોલિડની સાંદ્રતા આપણે કેટલી લઈશું 1. તો આપણો જવાબ શું થઈ જશે E m plus n m is equal to E0 m plus n m minus 0.059 by n log 1 upon m plus n ની સાંદ્રતા. તમને પ્રશ્ન પૂછાય કે આ પ્રક્રિયા માટે mn plus m plus n gives mn plus n electron gives m solid. આ પ્રક્રિયા માટે નરનષ્ટ સમીકરણની તારવણી કરો અથવા નરનષ્ટ સમીકરણ આપો તો આ થઈ ગયું નરનષ્ટ સમીકરણ. બોલો ખ્યાલ આવી ગયો. તો નરનષ્ટ સમીકરણ કોના માટે ત્યારે જો બિન પ્રમાણિત કોષ કે બિન પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ નક્કી કરવા માટે નરનષ્ટ નામના વૈજ્ઞાનિકે એક સમીકરણ રજૂ કર્યું છે. આ સમીકરણને નરનષ્ટ સમીકરણ કહે છે. મતલબ યાદ રાખજો જ્યારે પણ તમને કોઈ બિન પ્રમાણિત કોષ કે બિન પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ નક્કી કરવો હોય તો તમારે નરનષ્ટ સમીકરણને આધારે કરવાનો છે. બીજો આમાંથી પ્રશ્ન પૂછી શકાય કે નરનષ્ટ સમીકરણની તારવણી કોના આધારે કરવામાં આવે છે ત્યારે જો નરનષ્ટ સમીકરણની તારવણી ઉષ્મા ગતિશાસ્ત્રના સિદ્ધાંતને આધારે કરવામાં આવે છે. હવે તમને કોઈ પણ પ્રક્રિયા પૂછાય અને પૂછે કે આ પ્રક્રિયા માટે વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ
નર્નસ્ટ સમીકરણને આધારે કેવી રીતે કરશો? તો આ પ્રક્રિયા માટે તમે હાઇડ્રોજન વિદ્યુતના સંદર્ભમાં કોઈ પણ સાંદ્રતાએ નર્નસ્ટ સમીકરણને આધારે પોટેન્શિયલ નક્કી કરી શકાય છે. કેવી રીતે નક્કી કરી શકાય? તો આ પ્રક્રિયા છે. નર્નસ્ટ નામના વૈજ્ઞાનિકે આ સમીકરણ પહેલા આપ્યું. આ સમીકરણને મેં એકદમ સરળ ફોર્મમાં આ રીતે લખી નાખ્યું. હવે આપણે હંમેશા ડાયરેક્ટ આ સમીકરણનો ઉપયોગ કરીશું. આ સમીકરણનો ઉપયોગ નહીં કરીએ, હવે ડાયરેક્ટ આના પર ઉપયોગ કરીશું. તો આનું સમીકરણ શું છે? RT/NF ln નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. ln નું રૂપાંતર લોગમાં કરી દીધું. ln બરાબર 2.303 લોગ, તો ln ના બદલે 2.303 લોગ. હવે આમાં R ની કિંમત મૂકી દીધી 8.314, તાપમાન મૂક્યું 298 કેલ્વિન, ફેરાડ એટલે 96500 કુલમ મૂકશો તો પણ ચાલશે. તો 96500 કુલમ કિંમત મૂકી દો. 2.303 RT/F ની કિંમત આવી 0.059. તો 2.303 RT/F ના બદલે 0.059 લોગ નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. તો આ સમીકરણમાં જે નિપજ હોય એની સાંદ્રતા લખવાની ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. તો નિપજ M સોલિડ ની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. કોઈ પણ ઘન પદાર્થની સાંદ્રતા અચળ હોય છે, એટલે ઘન પદાર્થની સાંદ્રતા આપણે એકમ લઈ લઈએ છીએ 1, તો 1/m+n ની સાંદ્રતા આ રીતે થાય છે. હવે જુઓ તમારી ચોપડીમાં આ પ્રશ્ન કેવી રીતે લખ્યો છે, થોડોક મેં ફેરફાર કર્યો છે. તો જો તમને એક પ્રશ્ન આપ્યો છે કે આ નીચે આપેલી પ્રક્રિયાનું નર્નસ્ટ સમીકરણ મેળવો. M+N+N ઇલેક્ટ્રોન પ્લસ M જે કીધું છે તમને એ છે. તો જો વિદ્યુત ધ્રુવની પ્રક્રિયામાં સમાવિષ્ટ સ્પીસીસની સાંદ્રતા હંમેશા 1 મોલર હોય એ જરૂરી હોતું નથી. મતલબ કે સાંદ્રતા 1 મોલર હોય એવું જરૂરી નથી, એટલે પ્રમાણિત જ હોય એવું જરૂરી નથી, બિન પ્રમાણિત પણ હોઈ શકે છે. તો કોઈ પણ વિદ્યુત ધ્રુવની આ સામાન્ય પ્રક્રિયા છે. નર્નસ્ટ સમીકરણે દર્શાવ્યું કે આ વિદ્યુત ધ્રુવની પ્રક્રિયા માટે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં કોઈ પણ સાંદ્રતાએ ગમે તે સાંદ્રતાએ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ માપી શકાય છે. એના માટેને સમીકરણ રજૂ કર્યું E(m+N(m) = E0 - m+m - RT/NF ln M સોલિડની સાંદ્રતા ભાગ્યા m. એટલે મેં બહુ વ્યવસ્થિત લખ્યું છે. તો જે પ્રમાણે મેં લખ્યું છે એ પ્રમાણે તમે લખશો તો વધારે સારું રહેશે. પછી જે કોઈ પણ ઘન પદાર્થની સાંદ્રતા એકમ લઈએ, ભાઈ ઘન પદાર્થની સાંદ્રતા એકમ નહીં, આપણે ભણી જ ગયા છે કે ભાઈ ઘન પદાર્થની સાંદ્રતા જે તે તાપમાને અચળ હોય છે, એટલે એક એકમ લઈએ તો 1/m+n ની સાંદ્રતા થઈ જાય. આ કોણ છે? વિદ્યુત ધ્રુવનો બિન પ્રમાણિત પોટેન્શિયલ ઉપર E0 કરો તો પ્રમાણિત પોટેન્શિયલ R વાયુ અચળાંક 8.314, F બરાબર ફેરાડે અચળાંક, તાપમાન કેલ્વિનમાં 298 કેલ્વિન. આ પ્રમાણે સૂત્ર આવી જશે. ઓકે, તો તમને મેં લખ્યું છે એ પ્રમાણે કરી દેવાનું. મેં બહુ સારી રીતે તમને કરાવડાયું છે. ઓકે, તો તમને હવે અલગ અલગ તમને પ્રશ્નો આવી રીતે પૂછી શકાય કે ભાઈ હું તમને કહું કે આ એક પ્રશ્ન છે. તમને એક પ્રશ્ન લખું છું કે ભાઈ ક્વેશ્ચન કે Zn+2 ઇલેક્ટ્રોન gives Zn solid. આ પ્રક્રિયા માટે નર્નસ્ટ સમીકરણ આપો. તો પ્રશ્ન છે કે આ પ્રક્રિયા માટે નર્નસ્ટ સમીકરણ આપો. તો
તો આ પ્રક્રિયા માટે નરનસ સમીકરણ લખવું છે તો પહેલા જુઓ સામાન્ય સામાન્ય રિડક્શન પ્રક્રિયા જે હોય જેમાંથી જે બનતું હોય તો ઈ Zm + 2 માંથી Zn અહીંયા જે બિન પ્રમાણિત છે એ જ અહીંયા પ્રમાણિત માટે લખવાનું તો E0 Zn + 2Zn માઇનસ હવે આપણે ડાયરેક્ટ લખીશું માઇનસ 0.059 બાય n log નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. મેં ડાયરેક્ટ આ સૂત્ર જુઓ અહીંયા મેં હવે ડાયરેક્ટ આ સૂત્ર લખી દીધું છે. હવે પરીક્ષામાં વધારે માર્ક્સનું પૂછાય તો તમને આગળથી લખવાનું અને તમને ઓછા માર્કનું પૂછાયું હોય તો ડાયરેક્ટ અહીંથી ચાલુ કરી દેવાનું. કેટલા માર્ક્સનું પૂછાયું છે એના પર આધાર. પરીક્ષામાં વધારે માર્કનું પૂછાય તારો કરીને વધારે માર્કનું પૂછાય તો અહીંયાથી જવાનું. 1 માર્કમાં પૂછ્યું હોય તો અહીંથી ચાલુ કરી દેવાનું. ચાલો તો આ માટે E Zn + 2Zn = E0 Zm + 2Zn માઇનસ 0.059 બાય n. n બરાબર મેળવેલ કે ગુમાવેલ ઇલેક્ટ્રોનની સંખ્યા. તો બોલો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે 2 તો n બરાબર નિપજની સાંદ્રતા તો આમાં નિપજ કોણ છે ઝિંક સોલિડ તો ઝિંક સોલિડની સાંદ્રતા. હવે તમને આવડી પણ જવું જોઈએ ડાયરેક્ટ જ લખો તો પણ ચાલશે. ઝિંક સોલિડની ઘન પદાર્થની સાંદ્રતા કેટલી રહેશે 1 Zn + 2 ની સાંદ્રતા. આ એક્યુઅસ છે. હવે આપણે ના લખ્યું હોય તો પણ આટલું બધું ભણી ગયા એટલે આપણે ખ્યાલ હોવો જોઈએ. ઘન પદાર્થની સાંદ્રતા જે તે તાપમાને અચળ રહે છે. Therefore ઝિંક સોલિડની સાંદ્રતા 1 લઈ લેવાની. તો ઝિંક સોલિડની સાંદ્રતા કેટલી લઈ દીધી આપણે 1. તો આપણું સમીકરણ શું થયું E Zm + 2Zn = E0 Zm + 2Zn માઇનસ 0.0296 અથવા તમારે જે જવાબ આવે લખવાનો log 1 અત્યારે આવું નાવું જ રાખું છું 0.059/2 log 1 Zn + 2 ની સાંદ્રતા. તો આ સૂત્ર ડાયરેક્ટ વાપરી દેવાનું. ઓકે ચલો બીજો એક પ્રશ્ન લખીએ. ચલો .1 મોલર Zm + 2 ના દ્રાવણમાં 0.1 મોલર Zn + 2 ના દ્રાવણમાં ઝિંકની પટ્ટી ડુબાડવામાં આવે તો અથવા ઝિંકની પટ્ટી ડુબાડવામાં આવે છે તો રાખવામાં આવે છે તો બનતા અર્ધકોષનો પોટેન્શિયલ ગણો. તો બનતા અર્ધકોષનો પોટેન્શિયલ ગણો. અધ્યાન આપજો. તો તમારે શું છે ઝિંકની પટ્ટીને 1 મોલર Zn + 2 ના 1 મોલર નહીં હા કેટલા કીધે છે 0.1 મોલર 0.1 મોલર Zm + 2 ના દ્રાવણમાં ડુબાડવામાં આવેલ છે તો બનતા અર્ધકોષનો પોટેન્શિયલ ગણો. ધ્યાન આપજો. અહીંયા બનતા અર્ધકોષનો પોટેન્શિયલ ગણવાનો કીધો છે પણ અહીંયા જે પોટેન્શિયલ ગણવાનો છે એ પોટેન્શિયલ ઓક્સિડેશન પોટેન્શિયલ છે કે રિડક્શન પોટેન્શિયલ. એવું ન આપ્યું હોય તો તમારે રિડક્શન પોટેન્શિયલ જ સમજવાનું એટલે રિડક્શન કરવાનું. રિડક્શન તો Zm + 2 માંથી Zn તો Zn + 2 એની સાંદ્રતા કેટલી છે 0.1 મોલર 2 ઇલેક્ટ્રોન મેળવે અને ઝિંક સોલિડ થઈ ગઈ આ પ્રક્રિયા. તો આ પ્રક્રિયા માટે લખવાનું છે તો અહીંથી આટલા સુધી આવી ગયું. ઓકે હવે અહીંયા કિંમત મૂકી દઈએ તો શું થશે હવે સમજો. આ પ્રક્રિયા માટે લખો તો આ પ્રક્રિયા માટે મેં નરનસ સમીકરણ હમણાં લખ્યું જ છે.
તો આ પોઈન્ટ આ બે પ્રક્રિયા લખી હતી. હવે આ પ્રક્રિયા માટે નર્નસ સમીકરણ લખવાનું થાય તો આવું જ લખાશે ને. આટલા સુધી આવી ગયા. હવે આગળ જોઈએ. તો હવે કિંમત મૂકીએ તો ભાઈ Zm+2 ની સાંદ્રતા કેટલી છે? અને તમને અહીં એક પ્રશ્નમાં આપ્યું છે E0 Zm+2 Zn is equal to -0.76 વોલ્ટ. આ પ્રશ્ન તમને આપી દીધો છે કે E0 Zm+2 Zn is equal to -0.6 વોલ્ટ. ચલો તો હવે આમાં કિંમત મૂકી દઈએ. તો E Zm+2 Zn, મેં તમને કીધું ને કે પ્રમાણિત પોટેન્શિયલનું મૂલ્ય હંમેશા અચળ રહે છે. તો આ મૂલ્ય તમને આપી દીધું હશે અથવા યાદ પણ રહી ગયું હશે. ડેનિયલ કોર્સમાં Zm+2 આવે છે એટલે વારે ઘડીએ. તો -0.76 વોલ્ટ. તો જીનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય -0.059/2 log 1 Zm+2 ની સાંદ્રતા. હવે Zm+2 ની સાંદ્રતા કેટલી છે? 0.1. સમીકરણ જોવાનું. બીજી વસ્તુ ધ્યાન આપજો. સમીકરણમાં બીજી પણ એક વસ્તુ ધ્યાન આપજો. અહીંયા જેટલા હોય ને એટલા ઘાતાંકમાં આપવાના. આપણે રાસાયણિક સમતુલનમાં કરતા હતા ને એ પ્રમાણે અહીંયા Zm+2 1 છે, તેના ઘાતાંકમાં 1. આવું યાદ રાખજો. બોલો, આમાં ખ્યાલ આવી ગયો? હવે આગળ કેલ્ક્યુલેશન કરીએ. તો E Zn+2 Zn is equal to E0 Zm+2 Zn -0.76 -0.0296 log 1/0.1. 0.1 એટલે શું કહીશું? 10⁻⁻1. Therefore E Zn+2 Zn is equal to -0.76 -0.0296 log 10⁻⁻1 ઉપર જાય તો 10:1. Therefore E Zm+2 Zn is equal to -0.76 -0.0296